પૂનમના દિવસે નવી ગાડી આપણે માના પટાંગણની આગળ પડી છે કે હે માએ હોડવ ગાડીની અંદર માની ચુંદડી બાંધવાની છે. કોંગ્રેચ્યુલેશન ભરતભાઈ. થેન્ક યુ પરેશભાઈ. આપણી બેયની જ છે ને યાર, એકની થોડી ધવલભાઈની છે. હા, બધાએ ભેગી આ ગાડી એવા માટે લીધી કે આ ગાડીને જેમ હાંકવી ને એમ આપણે હાંકવાની ભેગી, મતલબ કે કારણ કે આમાં એવરેજ બેવરેજ જોરદાર આવે છે એટલા માટે. અને ભાઈ શક્તિની વાત કરું ને, શક્તિ શું છે તો મેં કીધું હતું કે માં અમે અહીં પૂનમ ભરવા આવીએ, તો દર વખતે પૂનમ ભરવા આવીએ તો પૂનમના દિવસે જ શું કરવા, કારણ કે પૂનમના દિવસે તમારી કુળની દેવી છે ને, તમારું મઢ હોય, તમારું મંદિર હોય, ત્યાં જાગતી જોતું હોય. અને પ્લસ બીજું એ કે મેં એમ કીધું હતું ભરતભાઈ કે માં કંઈક અમે આવીએ તો કંઈક પ્રમાણ તો દે. પણ અટાણના શું કે મોડર્ન જમાનાના લોકો બહુ માને નહીં કે એકચ્યુઅલીમાં આવું હોય નહીં. મેં કીધું હતું કે માં કાગડો કોહેલ બધી હોય, પણ ચકલી બનીને મંદિરની ઉપર બેહીને માં તો માનું. પણ તમે અહીં જો હું મૂકું અત્યારે ખરેખર માં મંદિરની અંદર મેં જે જગ્યાએ કીધું હતું એ જગ્યા ઉપર ચકલી બનીને બેઠી, એટલે એ માની તાકાત છે ભાઈ. તો ચાલો આપણે મુહૂર્ત કરી નાખશું ગાડીનું, કરી નાખશું અને પછી ભાઈ અમે નીકળીએ. પછી જોઈએ કે માતાજી બધીને સુખી રાખે. કમેન્ટની અંદર જય માતાજી લખી નાખજો. રેડી.